લીંબડી તાલુકાના સિયાણી ગામે આવેલી લીંબડી કેળવણી મંડળ સંચાલિત SM દવે હાઈસ્કૂલ ખાતે શાળાના સ્થાપના અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના આદેશ અનુસાર દરેક શાળાએ પોતાનો શાળાનો ઉત્સવ બાળકોને સાથે રાખી કરી મારી શાળા મારું તીર્થ બની રહે અને શાળા પ્રત્યે બાળકોની લાગણી બની રહે એવા હેતુથી સર કરવામાં આવે એવું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના બાળકોએ ગામને વ્યસન મુક્ત રાખવા પ્રયત્ન કરીશું અને ગામ અને શાળાને સ્વચ્છતાના સહભાગી બની રહે તે સંદર્ભે શપથ લીધા હતા. સ્વચ્છતા માટે શાળાને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય તેમજ નિયમિતતાને ધ્યાને લઈ શાળાને અગ્રતા આપવામાં આવે તે માટે કટિબદ્ધતા દર્શાવી હતી. આ સ્કૂલની ઉજવણીમાં શાળાના આચાર્ય હિતેશ પંડ્યા તથા શાળાના શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. લાઈવ ન્યૂઝ અશ્વિન સિરાણા, લીંબડી. લીંબડી કેળવણી મંડળ સંચાલિત અલગ અલગ 11 સંસ્થાઓમાંની એક સંસ્થા એટલે સિયાણી SM દવે હાઈસ્કૂલ, જેનો આજે જન્મદિવસ છે. આ શાળા નાના એવા ઓરડાની અંદર શરૂ થઈ હતી. આજથી 63 વર્ષ પહેલા 5 આટડી પાસે નાના એવા એક ઓરડાની અંદર જ્યારે આ શાળા શરૂ થઈ હતી ત્યારે 12 થી 13 વિદ્યાર્થીઓ, એમાં 2 દીકરી અને બાકીના દીકરાઓ સાથેની આ શાળા શરૂ થઈ હતી. આજે પ્રગતિના પથ તરફ ધીમે ધીમે ડગલું માંડતી સિયાણી એક સૂત્ર સાથે આગળ વધી રહી છે. સિયાણી ચમકે છે, બસ સિયાણી ચમકે છે એક જ વાક્ય અભિદાસ કરવા માટે પુરુષાર્થથી આગળ વધતા સ્ટાફ મિત્રોના સહકારથી શાળા 100% પરિણામ પ્રાપ્ત કરે છે અને ધીમે ધીમે તમામ ક્ષેત્રોની અંદર પોતાનું નામ રોશન કરે એવી આજે જન્મદિવસ નિમિત્તે શપથ લઈને બાળકોએ ઉજવણી કરી હતી. સ્વચ્છતાની સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, વ્યસન મુક્ત રહેવું અને શાળાને સ્વચ્છ રાખવી એ પોતાની પ્રાથમિક ફરજ છે. આ શપથ લઈ આજે શાળાએ પોતાનો જન્મદિવસ ઉજવેલ છે અને લીંબડી કેળવણી મંડળના સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબના સહયોગથી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે છે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે. જય હિન્દ.